હેલો સ્ટુડન્ટ, હેલો. હાઉ આર યુ? જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા બહુ જ દિવસથી કે ક્યારે ટાઈમ ટેબલ આવે. તો બોર્ડનું 2026નું ગુજરાત બોર્ડનું 2026નું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે, જેની તમે બહુ જ રાહ જોઈ રહ્યા હતા. રણસિંગુ ફૂંકાઈ ગયું છે. રણસિંગુ ખબર છે તમને? યુદ્ધ પહેલા રણસિંગુ ફૂંકાય. એમ તમારા આ યુદ્ધ માટે 10th સ્ટાન્ડર્ડની બોર્ડ એક્ઝામના યુદ્ધ માટેનું આ તમારું રણસિંગુ ફૂંકાઈ ગયું છે. તમારી તલવારને ધાર કાઢીને હવે રેડી થઈ જાઓ. તમારામાંથી ઘણા એવા હશે કે સર ટાઈમ ટેબલ તો અમે જોઈ લીધું છે, પણ જેમ તમે થંબનેલમાં જોયું એમ ટાઈમ ટેબલ આવ્યા પછી શું એ ડિસ્કશન કરવા આજે આપણે ભેગા થયા છે. પણ એની પહેલા એકવાર ટાઈમ ટેબલ ઉપર આપણે નજર નાખી દઈએ તો બોર્ડ એક્ઝામ 10th સ્ટાન્ડર્ડ ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાત બોર્ડમાં ઇંગ્લિશ મીડિયમ ઓર ગુજરાતી મીડિયમ બંનેનું 26 ફેબ્રુઆરીએ ફર્સ્ટ પેપર થવાનું છે, રાઈટ? એઝ પર યોર લેંગ્વેજ, ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ. જો ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હોય તો ગુજરાતી સબ્જેક્ટ એની માટે કહેવાય ફર્સ્ટ લેંગ્વેજ, દેટ મીન્સ પ્રથમ ભાષા. તો 26 ફેબ્રુઆરીએ ગુજરાતીનું પેપર આપવાનું થશે. અને જો તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ, તો તમારી માટે ઇંગ્લિશ સબ્જેક્ટ એટલે કહેવાય ફર્સ્ટ લેંગ્વેજ, પ્રથમ ભાષા. તો 26 ફેબ્રુઆરીએ એમણે ઇંગ્લિશનું પેપર આપવાનું થશે. નેક્સ્ટ, પછી તમને એક સાયન્સ પહેલા એક રજા મળી. 27 ફેબ્રુઆરીએ અને પછી 28 ફેબ્રુઆરીએ તમારું સાયન્સનું પેપર છે. એના પછી 4th માર્ચ, એમ પણ એસએસમાં તમારે કન્ટેન્ટ વધારે છે મેરે ભાઈ, તો આ તો તમને બહુ આમ ગીગોડ જેવું લાગશે આ રજાઓ. તો 28 પછી સીધું 4th માર્ચ તમારે એસએસ નું એટલે કે સામાજિક વિજ્ઞાનનું પેપર આપવાનું થશે, રાઈટ? પછી બેઝિક મેથ્સ વાળાને જસ્ટ ખાલી એક જ રજા છે. બેઝિક મેથ્સ વાળાને એક જ રજા છે. કાન ખોલકર સુન લો. જેટલી પ્રિપરેશન એડવાન્સ થયેલી હશે એટલો જ તમને બેનિફિટ થશે. આગલા દિવસે પછી બાથરૂમમાં બુલેટ ફેરવવા જેવું થાય. એક દિવસમાં કેટલું થાય તમે સમજી લેજો, ઓકે ના? એટલે એડવાન્સ પ્રિપરેશન તમારી કરવાની થશે, કેમ કે બેઝિક મેથ્સમાં જસ્ટ ખાલી એક જ રજા છે 5th માર્ચ. પછી 6th માર્ચે બેઝિક મેથ્સની તમારી એક્ઝામ છે. એના પછી 9th માર્ચે સ્ટાન્ડર્ડ મેથ્સ જેને સિલેક્ટ કરેલું છે એની એક્ઝામ છે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા ખુશ થશે, પણ બહુ ખુશ થવાની જરૂર નથી. તમારે પ્રિપરેશન પણ એ લેવલની જ કરવી પડે છે. તમારે પ્રિપરેશન માટે ટાઈમ પણ વધારે જોઈએ. તો સાયન્સ પછી ડાયરેક્ટ 6th માર્ચે તમારે બેઝિક મેથ્સનું પેપર છે, એટલે વચ્ચે તમને એટલીસ્ટ બહુ સારા ઘણા બધા દિવસો પ્રિપરેશન માટેના મળવાના છે. એના પછી 11th માર્ચ ઇંગ્લિશ પેપર છે, પણ કોની માટે છે? દ્વિતીય ભાષા. ઇંગ્લિશ દ્વિતીય ભાષા કોની માટે હોય? ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ સેકન્ડ લેંગ્વેજ કહેવાય, રાઈટ? એટલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને 11th માર્ચે ઇંગ્લિશનું પેપર આપવા જવું પડશે. અને ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે સેકન્ડ લેંગ્વેજ કહેવાય ગુજરાતી. તો ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટે 13th માર્ચે ગુજરાતીનું પેપર આપવાનું થશે. તો સ્ટાન્ડર્ડ મેથ્સ પછી એમને મળશે 2 રજા. 10, 11, 12 સોરી 3 રજા મળશે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે 3 રજા મળશે. અને એમ પણ તમારું ગુજરાતી કેટલું સારું છે મને ખબર જ હોય છે, એટલે જ ગવર્મેન્ટે વિચારીને જ તમને વધારે 2-3 રજા આપી છે કે ભાઈ આ વધારે ગુજરાતીમાં પ્રિપરેશન કરી શકે. તો અહીંયા સુધી થયું 13th માર્ચ. એના પછી 14th માર્ચમાં આમાંથી કોઈ ડિસ્ટ્રિક્ટમાં, આપણે ગુજરાતમાં કોઈ ડિસ્ટ્રિક્ટમાં જે બધા સબ્જેક્ટ્સ ચાલતા હશે એની રિલેટેડ ડેટ છે. હેલ્થ કેર, ટ્રાવેલ, રિટેલ, એક્સેટ્રા એગ્રીકલ્ચરલ. એના પછી તમારી માટે રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે, કોઈ આવા અધર સબ્જેક્ટ સિલેક્ટ નથી કરેલા, એની માટે 16th માર્ચ is the last day. 16th March is the last day. અને એમાં તમારો જે સબ્જેક્ટ તમે ચોઇસ કરેલી છે, રાઈટ, ઓપ્શનલ સબ્જેક્ટ, દેટ મીન્સ
હિન્દી ઓર સંસ્કૃતમાંથી તમે જે કંઈક સિલેક્ટ કર્યું હોય એ, કાં તો બીજી કોઈક સબ્જેક્ટ પણ આપણે ગુજરાત ડિસ્ટ્રિક્ટ પ્રમાણે બીજા સબ્જેક્ટ ચાલતા હશે, તો એ ઓપ્શનલ સબ્જેક્ટની એક્ઝામ તમારે આપવાની છે 16 માર્ચ મંડે. હિન્દી સિલેક્ટ કર્યું હોય તો હિન્દી અને સંસ્કૃત સિલેક્ટ કર્યું હોય તો સંસ્કૃત. મેજોરિટી સ્ટુડન્ટ્સ આ બે લેંગ્વેજ વાળા આપણે ગુજરાતમાં હશે, રાઈટ. બાકી સિંધી, ફારસી, અરબી, ઉર્દુ પણ હોઈ શકે. તો આ થઈ વાત આપણે ટાઈમ ટેબલ રિલેટેડ, કે કઈ ડેટ છે, ક્યારે કયું પેપર છે, કેટલી રજા છે, કેવી રીતે તમારે કેટલું ધ્યાન એડવાન્સ રાખીને પ્રિપરેશન કરવી પડશે. હવે જે તમે થંબનેલ જોયું છે એ ટાઈમ ટેબલ તો તમારી ઘણા બધાની પાસે હતું જ, ન્યૂઝ તમને મળી જ ગયા હતા, પણ લોચો એ છે કે ટાઈમ ટેબલ તો મળી ગયું, પણ હવે શું? હા કે ના? આપણે બધા એટલા એક્સાઇટ હતા ટાઈમ ટેબલ માટે, કેમ કે મારા જે ઓફલાઈન સ્ટુડન્ટ્સ આવે છે પણ મને બેચમાં કહેતા હતા, હું કહું એ પેલા એમણે મને ન્યૂઝ આપ્યા, સર આજે તો ટાઈમ ટેબલ આવી ગયું, આજે તો ટાઈમ ટેબલ આવી ગયું. એટલે મેં કહ્યું બહુ સરસ, તમને ન્યૂઝ મળી ગયા, પણ એના પછી શું? આજે તો આપણે ડિસ્કસ કરવું છે કે હવે પછીનો જે કંઈક આપણી પાસે ટાઈમ છે બોર્ડ એક્ઝામ પહેલા, એમાં કેવી રીતે પ્રિપરેશન કરવી, એનો જસ્ટ હું અમુક પોઈન્ટ્સ, અમુક ટિપ્સ તમને આપું છું, જસ્ટ ઓવરવ્યુ. એના ડિટેલ્સ વિડીયો આપણે તમને અપલોડ કરીશું યુટ્યુબ પર, કનેક્ટેડ રહેજો તમે, તો તમને સ્ટેપ બાય સ્ટેપ્સ ડિટેલમાં, કેમ કે એ એક્સપ્લેનેશન્સ બહુ લાંબુ છે, એક જ વિડીયોમાં આપણે કવર નહીં કરી શકીએ. અત્યારે જસ્ટ ઓવરવ્યુ. ચલો, પ્રિપરેશન સ્ટ્રેટેજી. First step is focus to complete a full syllabus. અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરે છે, હોશિયાર. જેવું બોર્ડનું ટાઈમ ટેબલ ડિક્લેર થાય એટલે હું માનું ત્યાં સુધી ડિસેમ્બર એન્ડ સુધી સિલેબસ જનરલી સ્કૂલમાં, બધા ટ્યુશન્સમાં કમ્પ્લીટ થતો હોય છે, બટ સ્ટુડન્ટ મિસગાઈડ થઈને પેપર સેટ્સ બાજુ ડાયવર્ટ થઈ જાય છે, કાં તો બીજી કોઈ બાજુ ડાયવર્ટ થઈ જાય છે, અને જે લાસ્ટના અમુક ચેપ્ટર્સ છે એના વીક રહી જાય છે. આવું હું ઘણા વર્ષથી સ્ટુડન્ટમાં નોટિસ કરું છું. તો એ કર્યા પહેલા તમારું જે રેગ્યુલર સિલેબસ જે ચાલે છે, સિલેબસ કમ્પ્લીટ નથી થયો તો એ ચેપ્ટર્સ પર ફોકસ કરો, એના હોમવર્ક પર, એના નોટબુક પર, બધા ઉપર. નેક્સ્ટ, રિવિઝન પ્લાન. ચલો, સિલેબસ માની લો આપણે કમ્પ્લીટલી સમજી ગયા, સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો. એના પછી 10th સ્ટાન્ડર્ડની પ્રિપરેશન એટલે સ્માર્ટ વર્ક કરવું પડશે બેટા. ગમે તેમ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેશો તો તમારી મહેનત તમે જે કરો છો એ પ્રમાણે રિઝલ્ટ નહીં દેખાય. તમારે ઓછી મહેનતે જો વધારે માર્ક્સ લાવવા છે તો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બ્લુપ્રિન્ટ એન્ડ વેટેજ ઓફ ઈચ સબ્જેક્ટ. ગાંધીનગર બોર્ડ આપણને એટલું જ સરસ બ્લુપ્રિન્ટ વેટેજ આપે છે કે એને તમે જો પ્રોપરલી સમજો તો તમારી મહેનત બહુ જ ઓછી થઈ જાય. સિલેક્ટેડ ચેપ્ટર્સ, સિલેક્ટેડ કન્ટેન્ટ કરીને પણ તમે સારામાં સારા માર્ક્સ લાવી શકો, પણ એ આપણે ડિટેલમાં પછી સમજીશું. અત્યારે જસ્ટ ખાલી ઓવરવ્યુ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ ટેક્સ્ટ બુક કન્ટેન્ટ રિવિઝન. યસ, હું મારી બધા સ્ટુડન્ટ્સને જેટલા પણ તમે સાંભળી રહ્યા છો એને આ ફ્રી એડવાઇસ કહો, જે કોઈ તમે બીજા કોઈ પણ મટીરિયલ પર જતા પહેલા તમારી એનસીઈઆરટી ને પકડો. ગુજરાતમાં જે કંઈક 10-12 લાખ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપે છે એ બધા જોડે કોમન મટીરિયલ છે ટેક્સ્ટબુક, ઓર ટેક્સ્ટબુક બેઝડ કોઈ રેફરન્સ બુક તમે જે આખું વર્ષ થ્રુ આઉટ યર તમે ફોલો કરો છો એને તમે પહેલા પકડો, એને પહેલું તમે કવર કરો, રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ, ધેન પેપર સોલ્યુશન આફ્ટર એનસીઈઆરટી કમ્પ્લીટ કર્યા પછી ફોર યોર ચેકિંગ. બ્લુપ્રિન્ટને સમજ્યા પછી, એનસીઈઆરટી કમ્પ્લીટ કર્યા પછી તમારી પ્રિપરેશન કેવી થઈ છે, વે ઓફ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કેવા બોર્ડમાં પૂછાય છે, એની માટે છે પેપર સોલ્યુશન. એમાં પણ આપણી પાસે બે ઓપ્શન્સ હોય છે, બોર્ડના પેપર્સ તો કરવાના જ કે ના. જ્યારથી સિલેબસ રિડ્યુસ થયો ત્યારથી, એટલે કે 2022 થી, માર્ચ પહેલા એક્ઝામ થતી હતી માર્ચમાં, તો માર્ચ 2022 થી માર્ચ 2025 સુધીના પેપર્સ તો કરવાના જ. પ્લસ જે કંઈક પબ્લિકેશન્સ પેપર્સ તમને સારા લાગે, એમાં હું કોઈ તમને સજેસ્ટ નથી કરતો, એ જે તે તમે લોકલ લેવલ પર જ્યાં ટ્યુશન જતા હો કે તમને જે કંઈક સારા લાગે એ તમે સોલ્વ કરી શકો છો, બટ બોર્ડના પેપર્સ તો કરવાના. એનાથી જ આપણને એની સ્ટ્રેટેજી
ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ, કયા સબ્જેક્ટ્સમાં કયા સેક્શનમાં કેવું શું પૂછાયું છે, એ કરવાથી ઘણું બધું કવર થઈ જશે. નેક્સ્ટ, આ બધું કર્યા પછી પણ જો લખવાની પેપર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં હોય તો આનો કોઈ જ મતલબ નહીં. ઓકે ના? બટ રાઇટિંગ પર એટલું બધું ભાર આપી દેવાની જરૂર નહીં કે પ્રિપરેશન ઓછી થાય. ડિટેલમાં તમને કહું, હું રહી નહીં શકતો પણ થોડું બોલી જાઉં છું, પછી બાકી તમને મોઢામાં આંગળા નાખી જશો એ પ્રમાણે આગળ ડિટેલમાં આપણે એક ટોપિકનો વિડીયો હું અપલોડ કરીશ, તમે ખાસ જોતા રહેજો. વે ઓફ રાઇટિંગ, જસ્ટ ખાલી તમે ફૂલ સિલેબસને 3 કે 4 પેપર્સ તમે લખશો ઈચ સબ્જેક્ટ, તો તમારું વે ઓફ રાઇટિંગ સારામાં સારું થઈ જવાનું છે. એ પણ હું તમને શીખવાડીશ. વે ઓફ રાઇટિંગ ક્યાંથી સ્ટાર્ટ કરવું, કેવો સેક્શન, ક્યાં નંબરિંગ કરવું, ક્યાં અંડરલાઈન કરો, બધું જ હું તમને શીખવાડી દઈશ, ચિંતા ના કરશો. પણ એ કરીને પછી જ આપણે બોર્ડ એક્ઝામ આપવા જવી જોઈએ, આવું મારું માનવું છે, આવું મારું બિલીફ છે કે વે ઓફ રાઇટિંગ તમારું સારું હોય, પેપર પ્રેઝન્ટેશન તમારું સારું હોય તો ઇમ્પ્રેશન એક તમારી અલગ પડે, રાઈટ? તમારા માર્ક્સ આવવાના ચાન્સીસ વધી જાય છે. તો અત્યારે જસ્ટ આપણે આ જે કંઈક પોઈન્ટ સમજ્યા એનો મેં ઓવરવ્યૂ તમને આપ્યો છે. આ બધામાં ડિટેલમાં પછી આપણે સમજીશું. સ્ટે કનેક્ટેડ. જો તમે કનેક્ટેડ નહીં હો તો તમારા સુધી એ વિડીયો પહોંચી નહીં શકે. એન્ડ લાસ્ટમાં સર નેક્સ્ટ તમને હું આટલું જ કહીશ કે ટાઈમ બેટા બહુ જ ઓછો છે. આ એક કોટ બહુ મને સારો લાગ્યો, મેં કીધું તમારી જોડે શેર કરું. શું લખ્યું છે? આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે. ભ્રમ મારા માટે પણ કામનું છે, તમારા માટે પણ કામનું છે. કે ના, કાલે કરીશ એમ કરતા બેટા નવેમ્બર આવી ગયો. કે ના, હવે જસ્ટ 2-3 મંથ્સ આપણા બોર્ડ એક્ઝામ પહેલા બાકી છે. વહેલા આપણે જાગીએ, વહેલી પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ, વહેલું પ્લાનિંગ કરીએ. તો એની માટે તમે કનેક્ટેડ રહેજો. આપણે મળતા રહીશું અને જે કંઈક પણ તમારી ટિપ્સ હશે તમારી સાથે હું શેર કરીશ, અને સારામાં સારી તમે બોર્ડ એક્ઝામ આપીને આવો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ઓકે, ટાટા, બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.